જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. મહાકુંભ એક ધાર્મિક આયોજન જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અને પરંપરાનું સંગમ છે. મહાકુંભનો અદ્ભુત સંયોગ 144 વર્ષ પછી બને છે. આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છે કે વિશ્વભરનો આ અવસરનો લાવો આપણે બધા માણી શક્યા અને અનુભવ કરી શક્યા. આજના યુવાનોનો સવાલ છે કે કુંભ સ્નાન આ જ દિવસોમાં શું કામ? તેનો જવાબ છે પ્રયાગરાજમાં થતા ત્રિવેણી સંગમમાં દુર્લભ દર્શન, જેમાં બૃહસ્પતિ, શનિ, સૂર્ય, ચંદ્રમા એક સાથે પંક્તિબંધ થઈને એક પાવન યોગનું નિર્માણ કરે છે. જે યમુના, ગંગા, સરસ્વતીનો ત્રિવેણી સંગમ સમુદ્ર મંથનના અમૃત બિંદુઓને અતિ પાવન કરે છે. અમારા ઘરે શ્રી ઠાકોરજીની કૃપાથી અમારા મોટા દાદા કે જે મારા સસરા, બીજી પેઢીએ મારા પતિ અને ત્રીજી પેઢીએ મારા પુત્ર મેહુલે આ પરંપરા કાયમ રાખાવી છે અને આ પર્વનો લાવો લેવડાવ્યો. તો ચાલો આપ સૌને પણ મહાકુંભના દર્શને ઝાંખી કરાવે મારા પુત્ર મેહુલ સાથે. Shambhu
આશા છે આપ સૌને મહાકુંભના દર્શનનો આનંદ આવ્યો હશે અને આ પરંપરા પણ અમારી ચોથી પેઢી કાયમ રાખે તેવા આશીર્વાદની વિનંતી સાથે હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.